નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું ખાસ ખબરો પર। મહત્વના સમાચાર। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। આણંદમાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે। ચૂંટણીમાં બપોર બાદ મતદાનમાં નિરાશાજનક સ્થિતિ સર્જાઈ। જી હા, આણંદમાં બપોર બાદ મતદાનમાં નિરાશાજનક સ્થિતિ જોવા મળી છે। સવારે 7 થી 12 વાગ્યા દરમિયાન 42% જેટલું મતદાન નોંધાયું છે। બપોર 1 થી 3 દરમિયાન માત્ર 5% મતદાન થયું છે। જી હા, બપોર 1 થી 3 દરમિયાન માત્ર ને માત્ર 5% જેટલું મતદાન નોંધાયું। બપોરની ગરમીને કારણે મતદારોમાં ઉત્સાહ ઘટ્યો છે। સવારે મતદારોની લાંબી કતારો જોવા મળી। બપોરે બૂથો ખાલી જોવા મળ્યા છે। જી હા, સવારે મતદારોની ભારે લાંબી કતારો જોવા મળી હતી, પરંતુ બપોર બાદ બૂથો જે છે તે ખાલી જોવા મળ્યા છે। તમે જોઈ શકો છો પાટનગર નેટવર્ક ન્યૂઝની સ્ક્રીન પર કે કેવા પ્રકારે બૂથો હાલ ખાલી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો, ત્યાં આણંદમાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો હતો। ચૂંટણીમાં બપોર બાદ મતદાનમાં નિરાશાજનક સ્થિતિ જોવા મળી છે। સવારે 7 થી 12 વાગ્યા દરમિયાન 42% જેટલું મતદાન નોંધાયું। બપોરે 1 થી 3 દરમિયાન માત્ર ને માત્ર 5% મતદાન થયું છે। બપોરની ગરમીના કારણે મતદારોમાં ઉત્સાહ ઘટ્યો છે। સવારે મતદારોની લાંબી કતારો હતી। બપોરે બૂથો ખાલી જોવા મળ્યા છે। વધુ માહિતી આપવા માટે હાલ અમારી સાથે અમિત પારેખ જોડાયા છે। જી અમિત, અમને જણાવશો કે લોકશાહીનો પર્વ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન કેન્દ્રો પર કેવી તૈયારીઓ? જી ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની આજે રોજ ચૂંટણી છે અને તમે જોઈ શકો છો એના દ્રશ્યો કે બપોર પછી મતદારોમાં એકદમ નિરાશા જોવા મળે છે। ગરમીના કારણે અહીંયા કોઈ અંદર મત આપવા માટે પણ આવતા નથી, જેના કારણે મતદાન ઓછું થયું છે। સવારે કહી શકાય કે સવારે 7 થી કે 12 વાગ્યા સુધીમાં મતદાન વધુમાં વધુ થયું હતું। અત્યારે બપોરે 1 વાગ્યા પછી બિલકુલ મતદાન ઓછું થઈ ગયું છે, જેના કારણે ગરમીના કારણે ખાસ તો કહી શકાય કે અને લગ્નની સિઝન પણ હોવાથી અહીંયા મતદાન ઓછું થયું છે। જી અમિતજી, અમને જણાવશો કે આજરોજ હવામાન નિષ્ણાંતો દ્વારા હીટવેવની પણ આગાહી કરવામાં આવી, ત્યારે 40 ડિગ્રી પાર તાપમાન જવાનું અનુમાન છે, ત્યારે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ છે? તંત્ર દ્વારા પણ અહીંયા તૈયારીઓ કરવામાં આવી છે। ખાસ કરીને અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહેનોને પણ બેસાડવામાં આવી છે। પાણીના જગ છે, વ્હીલચેરની વ્યવસ્થા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કંઈક ને કંઈક ગરમીના કારણે મતદારોમાં ઓછો ઉત્સાહ જોવા મળે છે। જી અમિતજી, મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી પહોંચ્યા, ત્યારે અત્યાર સુધી એટલે કે 3 વાગ્યા સુધીમાં કેટલું મતદાન ટકાવારીમાં નોંધાયું છે? 3 વાગ્યા સુધીમાં જો કહી શકાય તો 45 થી 50% સુધી અત્યારે મતદાન થઈ ગયું છે। પણ આમ જોવા જઈએ તો ગરમી ઓછી હોય તો લગભગ 60-70% મતદાન થઈ ગયું હોત, પરંતુ ગરમી અને હીટ વેવ છે આજે ખાસ કરીને, એટલે નિરાશા દેખાઈ રહી છે। જી અમિતજી, અમને જણાવશો કે અનેક જગ્યા ઉપર ઈવીએમ ખોટકાવવાના કિસ્સા સામે આવ્યા છે, અનેક જગ્યા ઉપર ઈવીએમ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા, ત્યારે આણંદમાં કોઈ બનાવ સામે આવ્યો છે ખરા કે ઈવીએમ મશીન બગડ્યું હોય અને ચાલતું ન હોય? આણંદ જિલ્લામાં હજુ કોઈ એવી ઘટના બની નથી કે ઈવીએમ કોઈ બગડી હોય કે એવું કંઈ ખોટકાઈ ગયું હોય। અહીંયા તો બધું શાંત વાતાવરણ છે અને શાંતિ માહોલમાં જે અહીંયા મતદાન થઈ રહ્યું છે। જી મહત્વના સમાચાર કે આણંદમાં મતદાન બૂથ પર ફરજ દરમિયાન કર્મચારીનું મોત નીપજ્યું છે, શું છે સમગ્ર માહિતી? હા, કઈ કર્મચારીના જાણવા મુજબ કોઈ મોત થયું છે, પણ હજુ એના પૂરતા અહેવાલ આવ્યા નથી અને એની સારવાર માટે એને લઈ ગયેલ છે। જી આણંદમાં જે કર્મચારી છે તેમના મોતમાં હાર્ટ એટેકનું કારણ સામે આવ્યું છે, તેને લઈને શું માહિતી છે? વોર્ડ નંબર 1 માં બનાવ બન્યો છે। એમને પહેલા તો કંઈક ગભરામણ થઈ હતી ગરમીને કારણે અને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, ત્યારબાદ તેને દવાખાના સારવાર માટે લઈ જવામાં આવે છે। ડોક્ટરોનું હજુ સારવાર ચાલી રહી છે ને એવું કહેવામાં આવશે કે એમને હાર્ટ એટેક આવી શકે છે। સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।